હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? આજના દિવસે હું ખૂબ એક્સાઇટેડ છું કારણ કે ગુજરાતમાં સૌથી પહેલી વખત આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે AI પ્રોગ્રામ. આ પહેલી આપણી એવી એપ્લિકેશન છે કે જે સ્કિલ બેઝ કામ કરે છે. ગુજરાતમાં અત્યાર સુધી કોઈ હજુ સ્કિલ બેઝ કામ કરતું નથી. ગુજરાતમાં સૌથી પહેલી વખત અમે લોકોએ સ્ટેપ લીધું છે તમારા માટે, કારણ કે હવે જે દુનિયા આગળ જઈ રહી છે AI વગર જીવવું અશક્ય છે. હકીકતમાં કહું છું, આજે AI હરેક ફિલ્ડની અંદર છે. તમે કોઈ પણ ફિલ્ડ પસંદ કરી લો, AI. અને જો તમે AI ન શીખ્યા તો 110% ની ગેરંટી આપું છું, તમે જમાના કરતાં પાછળ રહી જાઓ. હું ઈચ્છું છું કે જે ભાઈ અને જે બેન ધોરણ 9 થી 12માં ભણતો હોય કે ભણતી હોય, એનો મોટો ભાઈ એની સાથે હોય તો એ પાછળ રહે નો રે બકા, કારણ કે ભાઈ સાથે હે ને. તો જો દીકરા આપણે શું કરવાના છીએ, તો 15 દિવસનો સ્માર્ટ લર્નિંગ પ્રોગ્રામ લઈને આપણે આવી ગયા છે. કેટલા દિવસનો? 15 ડેઝનો. 15 દિવસ લાઈવ લેક્ચર હશે, રેકોર્ડેડ લેક્ચર નહીં. ખાલી અમે ભણાવશું નહીં, અમે તમને શીખવાડશું. તમારે તમારી જાતે પ્રોજેક્ટ બનાવવાના છે અને પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પણ તમારે દેવાનું છે. તમારો ભાઈ બધી મસ્ત મજાની ડિટેલ આપે છે, આવો સમજી લઈએ. અને ભાઈ તમારા જેટલા આમ પ્યારા પ્યારા દોસ્તો હોય ને, જેટલા મિત્રો હોય ને, જેટલાના શું કહેવાય કે તમારી ઓળખાણમાં હોય, જેટલા તમને ઓળખે છે, જેટલા માટે તમે સારું કરી શકો છો, એ બધાય લોકોને આ વિડીયોની લિંક શેર કરવાની છે. નંબર 2, આ વિડીયોની લાઈક જે છે ને એ આપણે 500+ લઈ જવાની છે. ચલો, હું તમારા માટે છે ને સતત નવું લેતો આવીશ. હું તમને દુનિયાથી પાછળ નહીં રહેવા દઉં, હું તમને દુનિયાની સાથે સાથે રાખીશ. મારું વિઝન છે કે તમને આટલા પાવરફુલ કરવા કે ખાલી મેથ, સાયન્સ, SS, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃતમાં સારા માર્ક્સ આવી જાય ઇનફ નથી. કારણ કે રિઝલ્ટ છે ઓકે, એનાથી કોન્ફિડન્સ મળે, પણ આપણામાં સ્કિલ નહીં હોય ને બોસ, તો આપણે આગળ નહીં વધી શકીએ. અને તમારો મોટો ભાઈ તમને પાછળ નહીં રહેવા દે. હું તમારા માટે જેટલું જરૂરી છે ભણવાનું પણ અને ભણવાની સાથે સાથે અધર એક્ટિવિટી પણ, એ હું લઈને આવી જઈશ. જો અહીંયા ધ્યાન રાખો, પ્રોગ્રામ ઓવરવ્યૂ આ કોના માટે છે? તો કે ભાઈ દરેક વિદ્યાર્થી જે પોતે વધારે રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માંગે છે, જે વિદ્યાર્થી વધારે સ્માર્ટ બનવા માંગે છે, જે વિદ્યાર્થી પોતાના રિઝલ્ટથી એક્ઝામમાં ટોપ કરવા માંગે છે, આ સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે પ્રોગ્રામ જે છે એ બનાવ્યો છે. કેટલા દિવસનો છે? 15 દિવસનો છે. લાઈવ લેક્ચર હશે, લાઈવ લેક્ચર, બરાબર. હવે ધ્યેય શું છે? તો કે ભાઈ AI ટૂલ વડે તમારા સ્ટડીને સ્માર્ટર કરવું, તમને જે અઘરું લાગે છે ને એ ઇઝી કરવું. તમને AI ટૂલથી આટલું જોરદાર જબરદસ્ત તમને સાઉન્ડ કરી દેશું, તમારા પગ ઉપર અમે તમને ઊભા રાખી દેશું કે તમે લોકો કોઈ પણ ધોરણમાં હો, અગર કોઈ પણ ટીચર નથી તો પણ તમે તમારી જાતે ભણી શકો. એ કામ અમે કરીશું. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે. જુઓ ભાઈ, આ શું ફાયદો થશે AI થી? પેલું જુઓ, 10x ઝડપી હોમવર્ક થશે. તમારું હોમવર્ક જે સૌથી વધારે સમય લખવામાં જાય ને, હોમવર્ક કરવામાં જાય ને, એની સ્પીડ વધી જશે. હોમવર્ક તમે ઝડપથી અને ફટાફટી અને ફાસ્ટ કરી શકશો. બીજું, સ્માર્ટ નોટ અને રિવિઝન. ભાઈ આપણને સ્માર્ટ નોટ બનાવતા આવડતી જ નથી. આપણે મોટા સવાલ જવાબ પાકા કરવાનો પ્રયત્ન કરીએ, માથાના વાળ ખરી જાય પણ સવાલના જવાબ પાકા ન થાય. તો એના માટે અમે તમને સ્માર્ટ નોટ બનાવતા શીખવાડશું AIની મદદથી. અને એ સ્માર્ટ નોટથી કઈ રીતે તમે AIની મદદથી રિવિઝન કરી શકો કે જેથી ઓછી મહેનતે તમે આગળના ધોરણમાં વધારે સારું રિઝલ્ટ લાવી શકો. એ આપણે મસ્ત મજાનું શીખવાના છીએ. પછી AI પ્રેઝન્ટેશન સ્કિલ. ભાઈ પ્રેઝન્ટેશન સ્કિલ બહુ જરૂરી છે. જો આ પ્રેઝન્ટેશન કહેવાય તો તમે તમારી જાતે પ્રેઝન્ટેશન બનાવી શકો. દાખલા તરીકે તમે તમારી સ્કૂલમાં આવા પ્રોજેક્ટ કરો અથવા ભાઈબંધ વચ્ચે પ્રોજેક્ટ કરો કે ભાઈ હું આજે ઓઝન સમજાવવાનું છું, હું આજે પાચન તંત્ર સમજાવવાનું છું, તો પાચન તંત્રનું પ્રેઝન્ટેશન કેમ બને? હું આજે શ્વસન સમજાવું છું, શ્વસનનું પ્રેઝન્ટેશન કેમ બને? હું આજે આંકડાશાસ્ત્ર સમજાવું છું, આંકડાશાસ્ત્રનું પ્રેઝન્ટેશન કેમ બને? તો બીજા વિદ્યાર્થીને શીખવાડી શકો, સ્કૂલમાં પ્રેઝન્ટેશન આપી શકો. પ્રેઝન્ટેશન સ્કિલ છે ને, એ સ્કિલ તમને સફળ બનાવશે. આજે કોઈ પણ બિઝનેસમેન હોય, કોઈ પણ ટીચર હોય, કોઈ પણ સેલ્સમેન હોય, હે ને, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કામ કરતો હોય, એનામાં પ્રેઝન્ટેશન સ્કિલ છે ને તો એ આગળ નીકળશે. અગર પ્રેઝન્ટેશન સ્કિલ નથી ને તો એ આગળ નહીં નીકળે. તો હવે પ્રેઝન્ટેશન એક ટાઈમ એવો હતો કે બનાવવામાં 8 દી લાગતા, ડિઝાઇન કરો, પેજ બનાવો. હવે 8 મિનિટે ન લાગે, પણ એ પ્રેઝન્ટેશન કઈ રીતે બને, કઈ રીતે ટૂલનો ઉપયોગ કરી શકીએ, એ પ્રેઝન્ટેશન સ્કિલનો ઉપયોગ આપણે આપણી શોર્ટ નોટ બનાવવામાં કેવી રીતના કરી શકીએ, એ પ્રેઝન્ટેશન સ્કિલનો ઉપયોગ આપણે આપણા
આપણા માટે એમપી પ્રશ્ન બનાવવામાં કેમ કરી શકીએ, આખા વર્ષનું વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી, અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, ઓસી રિવિઝન કરવામાં કેમ કરી શકીએ, એ આપણે શીખવાના છીએ. ધેન આફ્ટર ભાઈ ગૂગલ અને એઆઈ ટૂલ શીખવાના છે કે જે તમારા સ્ટડીને વધારે સ્માર્ટ કરે, હે ને. અને ઇંગ્લિશ, સાહેબ અમને ઇંગ્લિશમાં બહુ લોચા પડે, અમને બોલતા આવડતું જ નથી. ઇંગ્લિશ કોન્ફિડન્સ સાથે કઈ રીતે એઆઈના મદદથી બોલતા શીખી શકો, યો આપણે એ શીખવાના છીએ, હે ને. ભાઈ જોરદાર કોર્સ અમે ડિઝાઇન કર્યો છે, તમે જુઓ મજા આવશે. હવે 15 દિવસનું પ્લાનિંગ સાહેબ કેવી રીતે અમને શીખવાડશો, તો જુઓ પહેલા 2 દિવસ આપણે એઆઈ શું છે, સ્માર્ટ સ્ટડી કેવી રીતે કરી શકાય, અને શું કહેવાય કે એનું ફાઉન્ડેશન આપણે બનાવવાનો પ્રયત્ન કરશું કે તમારો બેઝ 2 દિવસની અંદર, પહેલા અને બીજા દિવસે અમે તમને સમજાવશું કે એઆઈની મદદથી કેવી રીતના આપણે સ્ટડી સ્માર્ટ કરી શકીએ. પછી ત્રીજા દિવસે અને ચોથા દિવસે હોમવર્ક સ્પીડ ટેકનિક, હે ને. જો ત્રીજા ને ચોથા ને પાંચમા 3 દિવસ કઈ ટૂલનો ઉપયોગ કરીને આપણે હોમવર્ક જે છે આપણું સ્પીડમાં પૂરું કરી શકીએ, આપણે લોકો જે છે કઈ રીતે હાર્ડ વર્કની બદલે સ્માર્ટ વર્ક કરી શકીએ, એ આપણે શીખવાના છીએ. પછી થર્ડ અહીંયા જો આ છે ને 6 ભાગની અંદર આખો પ્રોગ્રામ છે. થર્ડ વન શું છે, 6ઠ્ઠો 7મો અને 8મો દિવસ 3 દિવસ નોટ્સ અને રિવિઝન સિસ્ટમ. ભાઈ આપણે મોટા સવાલ જવાબ, મોટા પાઠ કેવી રીતના નાની નોટ્સ બનાવી શકીએ, એને કેવી રીતના એક પેજની અંદર આપણે રિવિઝન કરી શકીએ, એ આપણે શીખવાના છીએ. સ્માર્ટ નોટ અને રિવિઝન સિસ્ટમ. આની અંદર આપણે લોકો માઇન્ડ મેપ, તમે તમારી રીતે માઇન્ડ મેપ બનાવી શકશો, તમે એઆઈ સમરીઝ બનાવી શકશો, આખો 2 પેજનો સવાલનો જવાબ કેવી રીતના નાની રીતે યાદ રાખી શકાય. રિવિઝન શેડ્યુલ, તમે તમારું શેડ્યુલ બનાવતા શીખી શકશો. સાહેબ અમને ટાઈમ ટેબલ બનાવી દો ને, બકા ટાઈમ ટેબલ હવે તમે ખુદ જ બનાવતા શીખશો ને એ એઆઈની મદદથી ને, મસ્ત મજાનું. એના પછી ભાઈ એક્ઝામની ચિંતા ઓછી થાય એના માટે કામ કરશું, આ તમારા માટે છે દીકુડા. પછી 9, 10 અને 11 3 દિવસ એઆઈ પ્રેઝન્ટેશન ક્રિએશન, કેવી રીતના પ્રેઝન્ટેશન બનાવી શકો, બરાબર, એની સ્લાઇડર કેવી રીતના હોય, એના વિઝ્યુઅલ કેવી રીતના હોય, સ્ટોરી ટેલિંગ મેથડ શું કહેવાય, આ બધી વસ્તુ અમને શીખવાડવાના છીએ કે જેથી કરીને તમારા લાઈફની અંદર ગમે ત્યાં તમે જાઓ તમે પાછા ન પડો. એના પછી 12મા અને 13મા દિવસે ઇંગ્લિશ અને કોન્ફિડન્સ બિલ્ડિંગ, બરાબર ને. સાહેબ ઇંગ્લિશ આવડતું જ નથી અમને, અથવા તો અમને વાંચતા આવડે છે પણ સમજાતું નથી, અમને બોલતા નથી આવડતું, કોઈક બોલે તો સમજાઈ જાય પણ બોલી નથી શકતા. આ વસ્તુ આપણે જે છે ને એ 2 દિવસની અંદર અમે તમને શીખવાડશું કે કયા ટૂલની મદદથી કઈ રીતે તમે ભણીને ઇંગ્લિશ મસ્ત મજાનું શીખી શકો છો. ધેન આફ્ટર 14 અને 15મા દિવસે ફાઇનલ પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેશન. અમે પ્રોજેક્ટ આપશું, તમે પ્રોજેક્ટ બનાવશો અને તમારા પ્રોજેક્ટનું સિલેક્શન કર્યા બાદ એનું પ્રેઝન્ટેશન થશે. એટલે કે લાઈવમાં જેટલા વિદ્યાર્થી છે બધા વિદ્યાર્થીઓને તમે તમારું પ્રેઝન્ટેશન જે છે એ દેખાડશો, હે ને. તો આ 15 દિવસનો કોર્સ છે બકુડાઓ, અમે મસ્ત મજાનો ડિઝાઇન કર્યો છે. આ ડિઝાઇન કરવામાં અમને 3 મહિના લઈ ગયા છે. આના માટે કયા ટૂલ્સ યુઝ કરશું, આનું ડોક્યુમેન્ટ અમે બધું બનાવ્યું છે. 3 મહિનાની મહેનત છે. હું તમને કહેતો હતો ને ડિસેમ્બરથી તમારા માટે કંઈક આવી રહ્યું છે, તમારા માટે કંઈક આવી રહ્યું છે, આવી ગયું બકુડાવ. એના પછી નેક્સ્ટ ભાઈ પ્રોગ્રામના બેનિફિટ શું થશે, તો પેલો બેનિફિટ તમારો હતો કે ઓછો સ્ટડી ટાઈમ ને વધુ રિઝલ્ટ, હે ને. મારે કંઈ સમજાવવાની જરૂર જ નથી. બીજી વસ્તુ સેલ્ફ લર્નિંગ સ્કિલ, તમે તમારી જાતે સેલ્ફ લર્નિંગ કરી શકો, તમને કોઈ ટીચરની રિક્વાયરમેન્ટ જ ન પડે, હે ને. તમને કોઈની જરૂર જ ન પડે. તમને જ્યારે ડાઉટ હોય કે તમે તમારો જ ડાઉટ તમારી જાતે સોલ્વ કરી શકો. ડિજિટલ એન્ડ એઆઈ સ્કિલ, આ સ્કિલ તમારામાં અત્યારે નહીં હોય, એઆઈ ટૂલ કેવી રીતના યુઝ કરવા એ ખબર નથી પડતી, તો આ જે છે ને એ શરૂઆતનો સમય છે. અત્યારે શીખી ગયા તાકી જિંદગીમાં એઆઈ જે નવા ટૂલ આવતા રહેશે ને તમે શીખતા જશો અને તમારી લાઈફ બીજા બધા કરતા અલગ પડશે, હે ને. હજી બીજા લોકો હવામાં જીવતા હશે અને તમે લોકો જે છે એ આમ મસ્ત મજાના સ્ટેજ ઉપર પહોંચી ગયા છો. કેમ? કારણ કે તમે એઆઈનો ઉપયોગ કરતા શીખી ગયા છો. અને કોન્ફિડન્સ અને કોમ્યુનિકેશન સ્કિલ, તમને લોકો સાથે વાત કરવી કોન્ફિડન્સથી, કોમ્યુનિકેશન સ્કિલ તમારામાં ઇમ્પ્રૂવ થાય, પ્રેઝન્ટેશન સ્કિલ, આ બધી વસ્તુ આની અંદર આપણે લેવાના છીએ. ઓકે, હવે શું છે ભાઈ, તો કે ભાઈ મોડ કેવો છે, તો કે ઓનલાઈન ક્લાસીસ છે, ઘરે બેઠા મસ્ત મજાના લાઈવ લેક્ચર રોજ રાતે અટેન્ડ કરી શકશો. હે બીજું ડ્યુરેશન કેટલા દિવસનું છે, 15 દિવસ, એટલે ક્વોલિટી દિવસ, એક દિવસ પાડવાનો નહીં,
હે ને, કારણ કે આનું રેકોર્ડેડ લેક્ચર મળશે નહીં. આ તો કહેતા કહેવાય ગયું, પછી કહેતા નહીં કે કીધું નહોતું એટલે લાઈવ લેક્ચર અટેન્ડ કર્યો કે ચૂકી ગયા તો પછી લોચા પડી જાય. સાહેબ અમારે મામાને ઘર જવાનું થયું હોય તો મામાને ઘર મોબાઈલ હારો જોઈને 1 કલાક લેક્ચર અટેન્ડ કરી લેવાનો. એના પછી તમને સર્ટિફિકેટ મળશે ભાઈ. યસ, તમે એઆઈ કોર્સ અટેન્ડ કર્યો છે, તમે કઈ કઈ સ્કિલ શીખ્યા છો, તમને શું શું આવડે છે, એનું અમે એક સરસ મજાનું સર્ટિફિકેટ આપી શકશું, જે તમે તમારી લાઈફમાં આગળ કોઈ પણ જગ્યાએ જોબમાં કે તમે ત્યાં કામમાં લઈ શકો છો. આની ફીસ શું છે ભાઈ? તો અમે નક્કી કર્યું હતું 1999, અને પછી અમે જે છે એને 1999 ને કેન્સલ કરીને કરી નાખી માત્ર ને માત્ર 999 રૂપિયા. હજી એમાંય હું તમને મસ્ત મજાની વસ્તુ કહેવાનો છું, બરાબર? હવે આ 999 રૂપિયા, હવે 15 દિવસનું ઇન્ટરેક્ટિવ સેશન હશે, એઆઈ ટૂલ્સ, અને તમે એની ઉપર પ્રેક્ટિસ કરી શકશો. આ બધી વસ્તુ તમને મળશે. સ્ટડી મટીરિયલ અને રિસોર્સિસ અમે આપીશું. સ્ટડી મટીરિયલ, એઆઈનું સ્ટડી મટીરિયલ આપશે, લાઈવ લેક્ચરનું તમે વિચાર તો કરો. ઇંગ્લિશ કોન્ફિડન્સ, બરાબર, એક્ટિવેશન હશે, ફાઇનલ પ્રોજેક્ટ ગાઈડન્સ હશે કે ભાઈ પ્રોજેક્ટ કેવી રીતના બનાવવું, એ બધું અમે અહીંયાથી તમને ગાઈડન્સ આપીશું, અને મસ્ત મજાનું તમને સર્ટિફિકેટ આવીશું. શોધી કુડાવ. આની કિંમત છે 999, ખાલી એઆઈ કોર્સીસની. પણ એક તમને સરસ મજાની વાત કહું, એક સરસ મજાની વાત કરો. ઉભાઈ રહો, તમને મસ્ત મજાનો અહીંયા હું લખી દઉં. જો મસ્ત મજાનો અહીંયા તમને એક વસ્તુ તમને કહી દઉં. હવે તમે અગર 9th 10th 11th 12th તમે પેન્ટેડ સાથે તમે કોઈ કોર્સ પણ લ્યો છો, હવે જે વિદ્યાર્થીઓ ઓલરેડી આ વર્ષે સ્ટાન્ડર્ડ 10thમાં 2026-27માં જોડાઈ ગયા છે, એ લોકો માટે છે માત્ર 499 રૂપિયા, બરાબર ને? એ લોકો 999 નથી કરવાના, એ લોકો માટે કેટલા છે? માત્ર 499 રૂપિયા. હવે જે લોકો ધોરણ 9ની અંદર એડમિશન લેવા માંગે છે 26-27 માટે, ધોરણ 9ની, તો એની ફીસ જે છે ને એ 5000થી આપણે કટ કરીને 2500 રૂપિયા છે. પ્લસ આ 1999માંથી 999 જે આપણે એઆઈના કર્યા છે એ કટ કરીને 500 રૂપિયા એના, એટલે કે 3000 રૂપિયામાં તમારું ધોરણ 9 આખું ફિનિશ થઈ જશે. અગર તમે ધોરણ 9 અને 10 બંને કોમ્બો લ્યો છો, અત્યારથી 2 વર્ષ તમે પેન્ટેજ સાથે ભણવાનું વિચારો છો, ધોરણ 9 અને 10, તો ધોરણ 9 અને 10ની ફીસ છે 4250 રૂપિયા, અને 500 રૂપિયા એઆઈના, તો તમારે 4750 રૂપિયાની અંદર ધોરણ 9 અને 10 પ્લસ એઆઈ 2 વર્ષનું થઈ જશે. દેન આફ્ટર માત્ર ધોરણ 10 તમે જોડાવશો, હવે નવી બેચમાં જે આપણે 15 તારીખથી એપ્લિકેશનની અંદર શરૂઆત કરી રહ્યા છીએ, અને એઆઈ બેચ એ 15 તારીખથી આપણે શરૂ કરી રહ્યા છીએ. જો ધોરણ 10ની અંદર તમે જોડાવ છો દીકુડાવ, તો તમારી 3750, 7500 રૂપિયા જે છે એના 50% ઓફ 3750 રૂપિયા ફીસ છે, અને 500 રૂપિયા જે છે તમારા એઆઈના, એટલે 4250ની અંદર તમે ધોરણ 10 કરી શકો છો. સેમ વસ્તુ ધોરણ 11 માટે છે. ખાલી 11 જે છે એ 2500 રૂપિયા, 5000ની બદલે 500 રૂપિયા, એટલે 3000 રૂપિયામાં તમે ધોરણ 11 આખું કરી શકો છો. અગર ધોરણ 11-12 તમે ધોરણ 10 હજી બોર્ડની એક્ઝામ આપી છે ને, 11th 12th કોમર્સ કરવાના છો, તો તમારા માટે 11th 12th 2 વર્ષની ફી 4250 ને 500 રૂપિયા એઆઈના, એટલે થઈ ગયા 4750. એના પછી ધોરણ 10 ખાલી એના બદલે ધોરણ 12 કરવાના છો તમે, ખાલી ધોરણ 12 કોમર્સ, તો એની 3750 ફી પ્લસ 500 રૂપિયા, એટલે 4250 તમને મળશે દીકુડાવ. તો આ છે તમારી ફીસ સ્ટ્રક્ચર. અને ખાલી એઆઈ કરવું હોય તો 1999ની બદલે તમારે દેવાના છે માત્ર 999. ડન છે દોસ્તો. તો આ છે મસ્ત મજાનું ફીસ સ્ટ્રક્ચર કે જે તમે લોકો છે કે નહીં અટેન્ડ કરી શકો છો, અને તમે એઆઈમાં એડમિશન લઈ શકો છો, બરાબર? હવે તમે જુઓ ભાઈ, અત્યારે એનરોલ કરશો, સીટ આપણે કારણ કે આપણે એપ્લિકેશનના લાઈવ લેક્ચરની અંદર આપણે એવી લિમિટેશન રાખીએ છીએ, કારણ કે પ્રોજેક્ટ છે, પ્રેઝન્ટેશન છે. તમારું પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેશનથી શું કહેવાય કે ખ્યાલ આવશે કે ભાઈ કોઈએ કેટલું શીખ્યું છે, તમારી સ્કિલમાં અમે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ, એના માટે પ્રયત્ન કરશું. એટલે માત્ર અમે વિચાર્યું છે કે 500 સ્ટુડન્ટ્સને જ આની અંદર એનરોલ કરી શકશું. 500 વિદ્યાર્થીને જ, 500 વિદ્યાર્થી કરતાં વધારે વિદ્યાર્થીને અમે એનરોલ કરવાના નથી, બરાબર? બીજી વસ્તુ કે તમારું જે છે એ મેં તમને સમજાવી દીધું છે કે ખાલી 999 રૂપિયા તમે કરીને લાઈફ ટાઈમ સ્કિલ પ્રાઇઝલેસ ઇન્વેસ્ટમેન્ટ છે કે જે તમે જીવનભર એઆઈનો ઉપયોગ કરી શકશો. હવે આવાવાળી દુનિયા છે એઆઈની છે ને, એઆઈ વગર શક્ય નથી. જો એઆઈ નથી આવડતું
તો પછી આપણે પાછળ રહી જશું. બરાબર. હવે આ જે છે કે નહીં તમારા માટે એક તક છે. તો હમણાં ને હમણાં તમે હવે સાહેબ અમારે જોડાવવું હોય તો કોલ ક્યાં કરવાનો? હું તમને આ નંબર આપું છું 79 શું છે 90 1 મિનિટ હાલો આપણે આ નંબર લઈ લઈએ 86 20 68. બરાબર. પછી એક બીજો નંબર છે 72 72 86 71. આ નંબર ઉપર કોલ કરીને તમે જે છે એડમિશન પ્રાપ્ત કરી શકો છો. ડન છે દીકુડાવ? ડન છે, ડન છે. રંગીલે હાલાત હૈ મેઘાણી સરસાત હે ને? તો હું તમારા માટે મોટો ભાઈ હંમેશા લઈને આવશે જોરદાર જબરદસ્ત જકાસ કે જે તમને જીવનમાં કામ આવે, જે જોરદાર તમે મસ્ત મજાના આગળ વધી શકો અને તમારી લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકો. તો બકુડાવ આવી જાઓ લાઈવ લેક્ચરની અંદર. એઆઈના 15 એપ્રિલથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ. તમારા બધા મિત્રોને લિંક શેર કરી દો, વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. મિલતે હૈ તબ તક કે લીએ ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.